હું મમ્મી આજે તમે શું બનાવવાના છો? આજે કસલા લાવ્યો છે કાળુભાઈ. કૃષ્ણ શાક બનાવવાનું છે. તો સાફ કરી નાખો ને પેલા આપણે. તો હાલો પેલા સાફ કરી નાખીએ. લોટ લાવ્યો? નહીં, લોટ નહીં લાવ્યો. તો લોટ લાવવાનો બાકી છે. હું ગામમાં જ છે. આજે લોટ આગળ મગાવી લો. મમ્મી કરડી જોઈએ તો શું થાય? લોહી કાઢ નાખે. હે? લોહી કાઢ નાખે. તો આજે મમ્મી પેલા સાફ કરી નાખીએ આપણે. તો આજે અમારા ભાઈજાન ખાવાના છે. ભાઈજાન તમે ખાઓ કે ન ખાઓ? એવું છે. તો પેલા આપણે કરેસલા સાફ કરી નાખીએ. તો જો આપણે ઓલરેડી આપણે લીંગા તો તોડી નાખ્યા છે. તો સાફ આપણે પેલા કરી નાખીએ. તો જો મમ્મી સફાઈ કામ કરે છે. તો એ સફાઈ કામ થતા 10 મિનિટ થઈ જશે. આને આપણે સાફ કરવાના છે. સાફ કરી નાખીએ પછી તમને બતાવીએ. આ ઢોળે કેવો જો ભરેલા છે બધા. આને સાફ કરવાનું જો આવી રીતના આવે. બધું સાફ કરવું પડે. આના ઘણા પ્રોટીન મળે આમાંથી. તો આવી રીતના સાફ કરવું પડે. તો હવે પાણીથી આપણે ધોઈ નાખવાના છે. મમ્મી આ નાખી જો ને હારો. સાફ સફાઈ કરી નાખી પેલા. બે પાણીથી ધોવા પડે. બીજા પાણીથી આપણે ચાલુ કરી દીધું ધોવાનું. હજી આપણે ઝીંગા ધોવાના હતા બાકી છે, એ ધોઈ નાખીએ. હવે ઓલરેડી ઝીંગાનો વારો આવી ગયો છે. તો હવે આપણે ઝીંગા ધોઈ નાખીએ. પાણી નાખી દઉં પેલા તો. તો મમ્મી હવે શું કરો છો? મસાલો બધો સુધાર નાખી, કાંદા કાપી નાખી, ટામેટા કાપી નાખી, લસણ ફોલાઈ ગયું છે, મરચા કાપી નાખી. હવે મરચા કાપી નાખો તો બીજું હું. હાલો પેલા આપણે સુધારી નાખીએ. તો હું હવે મમ્મી તેલ નાખી દો છો. હવે તપેલું મૂકી દીધું, તેલ નાખી દઈએ. કેટલા પાવડા તેલ? 5 પાવડા ચા છે. તો મમ્મીએ 5 પાવડા તેલ નાખી દીધું છે. એટલો મસાલો મળી નાખ્યો છે. આપણે દેશી ભાષામાં બનાવવાનું છે બધું. આવી રીતનું અમારું ગામડું છે. અને 2 ચૂલા જગતા હોય. એક ચૂલા રોટલા હોય. તો મસાઈ ડબ્બી લઈ લીધું છે. તેલ તો ગરમ થવા આવી ગયું છે. તો અમારા મેડમ કામમાં જો. આવી રીતનું અમારું મસાલ્યું હોય. હું બલાવ નાખો છો તમે? હે બલા? જીરું નાખી દઈ. તો જો જીરું નાખી દીધું છે.
થોડા કાંદા નાખી દઈ. થોડાક જ કેમ? તે બેચું કરવા ના રાખે. હા, ઠીક ભરવા રાખવાનું છે. ચમચો લઈ હવે મમ્મી હલાવવા મીડ્યા છે હજી તો. હમણાં તો મરચાં ને એવું તો વાર છે ને મમ્મી? નાખવા ને નાખ દે ને. હા, તો મરચાં ને એવું મમ્મી નાખી દે છે. લસણ ને મરચાં ને આદુ. મરચાં ને આદુ ત્રણ વસ્તુ નાખી દીધું છે. તો હવે આ મસાલો ઘડીક સડી જવા દઈ કા મમ્મી? સડવા દેવો પડશે ને? હા. તો મમ્મી આ કેમ ગેસ ઉપર તમે ન બનાવો? ચૂલે મીઠું શાક થાય. તો હું ટમેટા નાખી દઉં. ટમેટા નાખી દઈ. આવું ચૂલાનું કેટલો ટાઈમ છે ચૂલા વાપરો? હવે ચૂલા જિંદગી વૈદી ચૂલા જ રાંધ્યું છે. ને અમારા છોકરા નો રોટલા કરે છે. આજ કેવા સરસ મજાના રોટલા કર્યા છે. રોટલા બહુ સરસ બનાવે છે. આ રસોડો કેમ બનાવી નાખો ને સારો રસોડો? બનાવવાનું છે પણ પછી બનાવશું. તો ડુંગર ને એવું સડી ગયું ને મમ્મી? હા, હવે હળદર નાખી દઈ. થોડુંક વઘાણી નાખી દઈ. તો ઝીંગા ને એવું ક્યારે નાખવાનું? નાખવું છે. હવે મીઠું થોડુંક નાખી દઈ. આમાં તમને ગરમી ન થાય રસોડામાં? ગરમી ન થાય. તો હાલો આપણે બધું નાખી દીધું છે. હવે મમ્મી શું નાખવાનું થાય આની પછી? મરચું નાખી દઈ. મરચું ને પછી નાખી દેવું ઝીંગા કરેસલા ને એવું ને? હા, મરચું નાખી દેવું, ઝીંગા કરેસલા પછી નાખી દેવાના હે. તો મરચું તો પ્રમાણે નખાય બરોબર. 2 ચમચી નાખી. તીખું થઈ જાય પાછું. મરચું નાખી દીધું છે. હવે આપણે પાકવા દેવું મરચું ઘડીક. પાકવા દેવું પડશે ને? તો હવે આપણે જો ઝીંગા લઈ આવીએ. આવી રીતના જો ઝીંગા છે. તો આપણે તો નાખી દીધું હોય. ઠીબડી નોખી પાડવી પડે. હવે ઠીબડી ભરવાની બાકી છે. શેના લોટ જો અહીંયા છે. તો આ શેના લોટ ઠીબડી ભરવાની છે. કોથમરી બોતમરી બધું તૈયાર કરી નાખ્યું છે. હાલો નાખી દઈ. તો જો મરચું મમ્મી પાકી ગયું છે. તો હવે મમ્મી નાખે છે. બની જાય પછી લુક આવે હે મમ્મી? તારી સિવાય લુક ન આવે. થોડું ઘણું પાકી જાય પછી લુક આવે. તો હવે મમ્મી આને કેટલી ઘડી પાકવા દેવું પડશે? હવે પાણી નાખી દેવાનું છે આગળ. કેમ પાણી વાહો હોય નાખી દેવાનું હોય? તો પાણી ડોલ તો અમારી ખાલી છે. અહીંયા છે પાણી. અહીંયા રોલ ટોવાલી. જો ટોવાલીમાં પાણી લાવેલા છે મીઠું. નર્મદાનું પાણી હોય તો જ હાલે, નકર પાકે નહીં. તો મમ્મી તાપ જગવે હે. હજી ઠીબડીઓ આપણે ભરવાની છે. એ ઠીબડી ભરતા 10 મિનિટ થઈ જાય. જો શાક આવી રીતનું પાકે છે. પાકી જાય પછી લુક સારો આવશે. પાણી નાખી દો. તો મમ્મી કહે છે પાણી નાખી દેવું છે કે? તો પાણી ક્યારે નાખવું? જ્યારે નાખવું ત્યારે. થોડુંક અગાઉ પાણી નાખવું પડે, નકર પછી તેલ સુકાઈ જાય. તો હવે મમ્મી પાણી નાખે છે. કેટલા કળશા પાણી નાખવાનું? 2 કળશા નાખો. 2 કળશા ને 2 કળશા વધી જશે કે? ન વધે.
બાલો 2 કળશા નાખી દીધું પાણી. તો હવે એને હલાવીને પછી આપણે ઢાંકી દેવાનું હે ઘડીક. જો હલાવી તો નાખો. અત્યારે લુક નહીં આવે, છેલ્લે બહુ લુક આવશે. સારું મસ્ત. તો હવે મમ્મી ઠીબડી ભરવાનું આપણે ચાલુ કરી દઈ અને ઢાંકી દઈ તપેલ. ઠીબું તો ઢાંકી દીધું છે. હવે આપણે ઠીબડીયું ચાલુ કરી નાખીએ, પછી તમને છેલ્લે સુધી દેખાડું તમને. અમારું બહુ નાનું છે, એમાં કઈ હેલ નહીં હુસતી. આ ડુંગળી છે થોડીક કાપેલી, એમાં મરચા ને લસણ ને આદુ નાખી દઈ. ઠીબડીયું આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે. ઠીબડી મમ્મી કેમ એટલું જ નાખી ડુંગળી ને એવું? તો હાલો કઈ વાંધો નહીં, થઈ રહે. પછી હળદર નાખવી પડે, નાખી દઈ. ધાણા જીરું નાખી જો. વઘાણી થોડીક નાખી, થોડુંક ધાણા જીરું દાબી દઈએ, બીજું તો હું. ધાણા જીરું નાખી. તો હવે આપણે શેના લોટ લઈ ખાવો પડશે કે શેના લોટ? સારો જ આવે. મીઠું નાખવું પડશે, મીઠું નાખી દઈ. મીઠું નાખી દઈ. શેના લોટ નાખી દઈએ. હવે મરચું પણ નાખવું પડે. હવે મરચું નાખી દઈ. પછી ઠીબડી ભરાઈને લુક આવે તમે જુઓ. હાલો બધો હવે આપણે શેના લોટ નાખી દઈએ. શેના લોટ મમ્મી જો તોડે છે. હાથે ન તોડે, દાંતે તોડવું પડે. શેના લોટ નાખી દઈ. હવે શેના લોટ તો નાખી દીધો હે. પાણી નાખવું પડશે, તેલ નાખવું પડશે ને? તેલ નાખવું પડશે. પાણી તો લગભગ નહીં નાખવાનું. હાલો તમને છેલ્લે બતાવો. જો એટલું તેલ નાખવાનું છે આપણે, 2 પાવડા તેલ નાખી દઈ. મમ્મી જો 2 પાવડા તેલ નાખી દીધું છે. તો હવે આને આપણે થોડીક કોથમરી નાખી દઈ. હા, તો હવે આમ કરી નાખીએ. તો જો કમ્પ્લીટલી લોટ આપણે તૈયાર થઈ ગયો છે. હવે ઠીપકી ભરીએ છે. જો મમ્મી હવે ઠીપકી ભરે છે. આ માયખું બહુ હેરાન કરે છે. જો આવી રીતની ઠીબડી ભરવાની હોય અને ખાવ એટલે મજા જ આવે. હે મમ્મી? તો મમ્મી ઠીબડી આપણે તૈયાર થઈ ગઈ છે. હા, હવે શાકમાં મેકવી છે. શાકમાં મેકવાની છે. તો જો અમારી મેડમ આમાં બનાવે છે ચા પાણી. શાક બનાવે ને એટલે ચા પીવા જોઈએ. તો જો હવે હલાવી નાખીએ. રસો કેટલો રાખવો એ પણ હજી ચડવા દેવું પડશે. કામ હવે સડો પછી મૂકશું. હવે આપણે ઘડીક ચડવા દઈએ. ઠીબડી ક્યારે મેકવાની? મેકી દઈ છે. તો હાલો ઠીબડી મેકી દઈએ. તો હવે મમ્મી ઠીબડી મેકવા. શાક હવે ચડી ગયું હોય એટલે મમ્મી ઠીબડી મેકો ને. હા, તમને 8 ઠીબડી કે 8? 10 હતી. જો 10 ઠીબડી એટલે 10 ટોપર અમે મેકી દઈએ. હાલો ઢાંકી દઈ. રોટ બધો હવે ઢાંકી દઈ. મમ્મી શાક ઉતાર નાખ્યું છે. હા, તો બતાવો તો ખરા. ઓય જબરદસ્ત બન્યો હો ભાઈ. જો શાકનું લોક મેં તમને કીધું એ પેલા કે સડી જા પછી જ લોક આવશે. જો કમ્પ્લીટ શાક થઈ ગયું છે. તો મમ્મી ક્યારે જમવા બેસી જવું? હવે જમવા બેસવાનું. જો કમ્પ્લીટ થઈ ગયું.